સીતારામ બધાઈને. હમણાં કાયમ થઈ જાય મોડું. સત્સંગ બારોબાર ચાલુ છે અને થોડીક હજી નવરા બેઠા એ સત્સંગ ગાતા ગાતા હમણાં બાજુમાં ગાવા ગયા છે બીજી જગ્યાએ. અમારો સત્સંગ કાંઈ પૂરો થયો. કાયમ હવે બપોર પછી સત્સંગ હોય. આજે ઘણા કહેતા હતા બાની જ્યોતનો દીવો બતાડજો ને બાને દર્શન કરાવજો. તે જરાક વાર વિડીયો બનાવ્યો. પછી આવી ઉપર. હાંજ થઈને સવારથી હાંજ થાકી જઈએ એટલે થોડીક વાર હું શાંતિ લઈ લઉં. ઉપર રસોઈ વાળા બેન નીચે રસોઈ કરે તો હું જરાક ઉપર નીચે. એક તો હમણાં વાતાવરણ એવું છે ને કે એકદમ તડકો 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 ને વળી એક બે છાંટા પડે ને ગરમી થાય ને કમોસમી વાતાવરણ જેવું થઈ ગયું છે એટલે હાંજ થાય તો તાવ આવી જાય છે. જમાઈ નહીં હરખું. થોડી થોડી રોકકડ થાય. એક કોક બેન એમ કહેતા હતા કે તમે એક દિવસની અંદર બધું રાખી લેતા હોય તો અમારી જ્ઞાતિની અંદર આવું ના હોય. અમારે જે 7મું 9મું 11મું જેટલામું કરે ને એ બધાય દિવસ માણસ આવે અને બધાય દિવસ જે છે એ તો બા તો ગયા જેવડા હતા તોય રોકકડ છે. અમારે નાનું હોય તો બહુ વધારે હોય. મારા ભાઈ ગુજરી ગયો ને ત્યારે તો બહુ નાની ઉંમર હતી એટલે અમારે જેટલા દિવસ હોય એ કઈ વાર ખાલી ન હોય. અમારે ઉઠમણું કે એવું કાંઈ ના હોય કે મંદિરે કે કોઈ જગ્યાએ એક દિવસ રાખી લઈએ એવું. બીજી જ્ઞાતિની જેમ મેર જ્ઞાતિના છીએ અમારે. મેરમાં, આહિરમાં, રબારીમાં, ભરવાડ સમાજમાં, ખેડિયા કોળી સમાજ, આવા 4-5 જ્ઞાતિ છે. ગરાસિયા રાજપૂત હોય બધાને લગભગ જ્ઞાતિની અંદર અમારી જ્ઞાતિઓ આ બધી છે ને એની અંદર જેટલા દિવસનું હોય ને એટલા દિવસ કાયમી માટે માણસ આવે, બે જમી અને જાય. કોઈ ચા પાણી જેવા હોય ચા પાણી પીને જાય. જમવાના ટાઈમ હોય તો જમવાના ટાઈમે બધા જાય. એટલે એક દિવસનું કે ઉઠમણું ન હોય. ઉત્તર ક્રિયા જ્યાં સુધી પૂરી નહીં થાય ને અને દીવોની બાળી લઈએ ને ત્યાં સુધી માણસ આમનામ સતત આવે જાય રાખે. એટલે સ્કૂલની મેં 15 દિવસની એટલે રજા લઈ લીધી છે. આશીષ આજે ગયો એને એક દિવસ વળી હાજરી પુરાઈ આવે કારણ કે એ પ્રિન્સિપાલ, મારો દીકરો જે છે એ પ્રિન્સિપાલ છે એટલે એને પાસે જવાબદારી વધારે હોય. વળી બિચારો અત્યારે ગયો કચ્છ નીકળો અત્યારે અહીંથી. વળી કાલે સવારે ત્યાં પૂગશે, નોકરી કરશે ને 2 દિવસ નોકરી કરીને વળી પાછી 4-5 દિવસની રજા લઈને આવશે. એટલે અમારે આપણા જે જૂના પ્રણાલી થાય, નીતિ નિયમો રિવાજો આવે એટલે આપણે એમાં એક બદલાવ ના લઈ આવી શકીએ. અને 33 વર્ષ આપણે, હું 33 વર્ષથી આવી, આટલા વર્ષથી આપણે સરસ મજાની બધી વિધિ પૂર્ણ રીતે કરી હોય તો આ કરીએ. અને આખો દિવસ જે છે ને વવારું હું છું એટલે મોબાઈલ મારા હાથમાં બધાની હાજરીમાં હું ન લઈ શકું. જે આપણી લાજ મર્યાદાઓ અમુક આવતી હોય. અત્યારે જે થોડોક વિડીયો મેં બનાવવાનું કીધું હતું ને બાની જ્યોતનો, એ બાની જ્યોતનો મેં મારી ભાણેજ વહુને કીધું તો પાછું એમાં એવું હોય કે અમુક માણસોને વિડીયોમાં આવું ના ગમતું હોય તો એને કારણે વિડીયો ન બનાવતી હોય. એકલા વિડીયો બનાવવાનું કારણ એ જ હોય
પછી અત્યારે હું ઉપર એટલે આવી ગઈ કે કોઈ ન હોય, આપણે કોઈ વિડીયો લેવાનો પ્રશ્ન જ ના થાય. ઘણી વખત એવું થાય કે કોઈને ગમે કોઈને ના ગમે, એટલે દિવસો ને દિવસો ભાગતા જાય છે. બધા સર કહેતા હતા કે જેવી રીતે તમારા બાને હાચવા, તમને અમારી એક ખાસ તમને સલાહ તો ન અપાય. મને એમ કહેતા હતા, ના આપો સલાહ, મારે સલાહ તમારી મારી આંખ ઉપર મસ્તક ઉપર બરાબર છે, પણ જે લાગણી તમે જેટલો તમારી બાને પ્રેમ આપતા હતા ને સાસુમાને, એટલો જ તમારી મમ્મીને આપજો. મમ્મીને હું પ્રેમ આપું જ છું અને બધુંય, પણ 100 વાતની એક વાત કે હું ને મારી મમ્મી છે ને કોઈ દી લાઈફની અંદર 16 વર્ષ પહેલા હું રહીને એ રહી, પછી એમ કોઈ દિવસ ભેગા જ નથી રહ્યા, કોઈ દિવસ નહીં. હું તહેવાર કરવાય ન જાતી ને કોઈ દી આટો મારવાય ન જાતી, એ મારી ઘેર ન આવતા. આ તો ના છૂટકે ઓલા જેમ કે હું એવો સ્વભાવનું છું કે જેનું કોઈ નહીં ને એની હું એટલે બા અહીંયા છે. બાકી બા જે છે એ મારી વચલી બેન છે ને, એની એને બહુ ગમતું. અત્યારે એ બધાને કોઈને બા પોહાય એમ અને અનુકૂળ ના આવતું હોય કોઈને ઘરનાને, એટલે પ્રશ્ન ત્યાં નડે. બાને હવે ફોન ના છૂટકે મારી પાસે. મારા નણંદ બિચારા કહેતા હતા કે બાને, મારા નણંદ લંડન વાળા છે ને, વિડીયો જોઈને કહેતા હતા કે બા હામું ક્યારે ખુઈ હામું ઊંચા અવાજે ના બોલતી, તારા સિવાય એનું હવે કોઈ છે કોણ. બેન ઊંચા અવાજે નથી બોલતી, પણ ક્યારેક ક્યારેક બહુ રો પકડ ને ઓલું કરતા હોય ને, પછી ધોખો કરતા હોય એના બધા સંતાનોનો. કાલ સવારે જે પણ સાંભળે છે વિડીયો એના બધાને કે જો મારા પેટની અંદર કોઈ રાગ દ્વેષ નથી. વૃદ્ધોને એનો આત્મા દુભાતો હોય ને, ઈ રો કકડ કરતા હોય, એટલે હું તો એને સલાહ આપતી હોય કે માં આપણે મારી ગોઈ એની લેવાય. મારી પાસે તમારી છેલ્લે છેલ્લે જો ચાપલી નહીં નથી ગમતું, જો આવી ગઈ અહીંયા મારી પાસે માય ગોઈ ને એની લેવાય. એટલે બા ચાપલી છે ને એને ખેદો થાય છે બધા માણસો આવે ને જાય ને, એને બધાને ખીજાવવું પડે ને બહાર કાઢવી પડે ને, કારણ કે માણસ આવતા ઘરની અંદર બીવે અને ખબર તો ના હોય કે આ બધાને બટકું નથી ભરતી અને આને મારા સિવાય કઈ મેળ નથી આવતો. આમ પછી બાનો એને અહંગ્રો લાગે છે. આપણે કહીએ પશુ બોલે નહીં, પશુ નહીં અહંગ્રો લાગે. હું બા હુવે, બાના ગાઈડ લે, એની બાજુમાં નીચે પથારી કરીને હું હું ને મારી બાજુમાં ચાપલી હુવે. પશુ તો બહુ જે છે ને માણસનું હેવા હોય, એટલે જમે આપણે બહુ ફોહલાવીને જમાડીએ તો જમે, ન કરે. મારા ચાપલું જમતું નથી હમણાં 2-3 દિવસથી, એને બાનો અહાંગરો લાગ્યો છે. મને રાતે નીંદર રાત છે ને વિચારોમાં આખું આમ જોઈએ જ રાખે. એટલે વિચારતી હતી કે હજી તો 11 દિવસ સવારથી હાઈ સુધી માણસ આમ ધમાલ બોલતી હોય, 5 દિવસ પૂરા થયા પછી મારી હાલત શું થાય. ધાયરું ધણીનું થાય, આપણું જ કઈ હાલે નહીં. અને એક રીતે જોઈએ તો સારું કે બા જે છે ને આ સંસારની અંદર છેલ્લે છેલ્લે બિચારા ઢહેડા કરતા હતા. કોઈ એને લાવો નહોતો જીવનની અંદર. દિવસ રાત સવાર હાંજ કાંઈ ખબર નહોતી પડે આખડે. ફગા વાલા એના ખુદના સંતાનોને એ ભૂલી ગયા હતા, યાદ શક્તિ નહોતી. પછી પડતા હાલતા પછી મગજ કામ નહોતો કરતો, એટલે એના માટે ભગવાને બરાબર બારણા ટાઈમે ખોલી નાખ્યા અને કાયમ સત્સંગ કરીએ અમે બે. અહીંયા પાછળ જે છે ને બેનો છે, આખા ગ્રુપ છે સત્સંગ મંડળ વાળાનું. કાયમ આપણાથી આમ તો દાન પુણ્ય થાય કરતા જ હોય, પણ એ બાને ભગવાનના બાની પાછળ સત્સંગ બપોર લગી તો મહેમાન આવતા જતા હોય. હાંજે એટલે 6 વાગે એ બેનો આવે ને અત્યારે 8 વાગ્યા સુધી બેનો રીએ. 2 કલાક સત્સંગ ભજન મંડળ સરસ મજાના કીર્તનો બોલતા હોય. પણ પછી બધા હોય એટલે હું તમને મેં કીધું એ મારા હાથમાં તો મોબાઈલ હોય નહીં. અત્યારે હું લખું બોલાવી ના શકું, એટલે હું વિડીયો શૂટિંગ કરતી ના હોય. અને વિડીયો શૂટિંગ કરવાની અંદર મોટો પ્રશ્ન એ આવે કે ઘણા એની અંદર ના આવવું હોય, એટલે હું લેતી ન હોય. ધરારે આપણે કોઈ ધરારના સોદા ન હોય. તો અત્યારે એ બધા નીચે છે, હું આવી ગઈ ઉપર થોડીક વાર, કારણ કે ઘરના જેવા હોય કે એને ન આવવું હોય, આપણા પરિવારના કુટુંબના. અને હું કોઈ માટે વિડીયો નથી બનાવતી, એટલે ખાસ મારા માટે જ બનાવું છું. અને બસ બધાના તમારા આશીર્વાદ પડી ગયા. મને ભગવાને સદબુદ્ધિ આપે કે જેવી રીતે મારા સાસુને રાખ્યા એવી જ રીતે હું મારી માની પણ સેવા કરું અને એના અંતિમ શ્વાસ સુધી એને કોઈ પણ પ્રકારની હવે તકલીફ પડવા દઉં નહીં. કારણ કે હવે અમે તો 2 જ જણા રહ્યા. છોકરાઓ તો મારા 12 છે અને બા મારા 3જા બાની કમી પૂરશે. ભગવાન બસ એને હાજા નિર્વા રાખે ને મારા હાથમાં હચવાઈ જાય એવી કાયમ મોટો દ્વારકાધીશને પ્રાર્થના કરું. બાકી તો ધાયરું ધણીનું થાય, મારું તમારું કંઈ હાલે નહીં. એક મારી માને કહેતી હતી કે માં કાંઈ જીવનને જાતા વાર લાગે, આપણા હાથમાં કેવા ઈ બેહતા ને ઉઠતા ને ખાતા ને પીતા ને જોવાની કંઈ હક નથી. અને કેવા હચવાઈ ગયા. જો એને મારી પાસે બાજુમાં જ્યાં બેઠી હોય ને એવા છે, જ્યાં હું બેઠી હોય ને ત્યાં બાજુમાં આવીને બેસી જાય. હું અહીં ઉપર આવી ત્યાં મારી બાજુમાં ઉપર આવીને બેસી ગઈ. તો હાલો બધા આવજો. સીતારામ. અત્યારે મારું માથું બહુ ચડ્યું છે
એટલે હવે જરાક વાર લંબાવી જવાની ઈચ્છા છે. બધા નીચે કામ કરે છે ને તો વહુને કીધું તું જરાક ધ્યાન આપ ને તો હું જરાક વાર લંબાવી જાઉં, નકર બીમાર પડીશ. તો આવજો બધાય. સીતારામ.